वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः। ॐ श्री सद्गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, श्री ठाकोरजी महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री सद्गुरुदेवनी, श्री 500 परमहंसनी। बधाई भक्तों ने खूब भाव थी जय स्वामिनारायण। वाला भक्तों, श्री हरिकृष्ण चरित्रामृत सागर ग्रंथनी पावनकारी कथा में महाराज छेल्ले आपणे कथा में श्रवण कर्युं। महाराज માંડવી થી નીકળ્યા છે ભુજ જવા। રસ્તામાં આવતા ગામોમાં ભક્તોને સુખ આપતા થકા પુનડી ગામમાં મહારાજ આવે છે। ત્યાં મહારાજ સંતોનો ઉતારો થાય। એમાં આત્માનંદ સ્વામીને કંઈક પ્રશ્ન હતો, ચિદ્રૂપાનંદ સ્વામીને પૂછતા હતા। એવામાં સ્ત્રી ભક્તો આવ્યા, મહારાજને માટે રસોઈ કરાવવાનું કહેવડાવ્યું। મહારાજે કીધું હમણાં અમારે બીજું કંઈ જમવું નથી, ભૂખ લાગી નથી। ત્યારે બહેનો કહેવા લાગ્યા, મહારાજ રાત્રે જમ્યા નહીં, અત્યારે ભૂખ ના લાગી એવું તો કેમ બને? અમે જમવાનું બનાવીએ, આપને શું ઈચ્છા છે? ત્યારે મહારાજ કહેવા લાગ્યા, મહારાજ કે રોટલો અને દાળ બનાવો, બીજું જરૂર નથી। પછી સ્ત્રી ભક્તોએ અને બીજા ભક્તોએ એ થાળ તૈયાર કર્યો અને મહારાજ ત્યાં જમ્યા છે। મહારાજ એ સમયે પછી એક વાત કરી, સ્નાન કરીને આવ્યા પછી તળાવમાં જેમ ગારો હોય ને ત્યાં ડોબું બેસે ત્યાં સુધી ગારો દૂર થાય ને ઊભું થાય એટલે પાછો ભેગો થાય। મહારાજ કે આકાશમાં જ્યાં જોઈએ ત્યાં બધી જીવ જ છે। મહારાજ કે જીવ તો 5મા મહિને માતાના ઉદરમાં આવે એવું નથી, બીજ ભેળો જ જીવનો પ્રવેશ થાય છે, એવી મહારાજે ત્યાં વાત કરી। અને આત્માનંદ સ્વામીને જે સંકલ્પ હતો એ મહારાજે પૂછ્યા વિના જ વાત કરીને જણાવી દીધું। હવે એ જ ગામમાં આગળની લીલા 38મા અધ્યાયથી સ્વામી લખે છે। પછી બાઈએ વાળુનું પૂછાવ્યું, ત્યારે મહારાજે પૂછ્યું મરાલને, તમારે જમવું છે કે નહીં? એમ નામ દઈ કહે કાલને। ત્યારે કોઈ બોલ્યા નહીં। હરિ કહે જે થોડી ખીચડી કરો। પછી થોડીક ખીચડી કરીને વાળું કરવા બોલાવ્યા ફરો।
ત્યારે વાલો કહે ઉઠો મહાપુરુષો, ત્યારે સહુ ઊભા થયા. 2 જણ ન ઉઠ્યા બેસી રહ્યા, બીજા સૌ તે જમવા ગયા. આવી રીતે મહારાજ ત્યાં વાતો કરે છે, સંતો સાથે, ભક્તો સાથે કથા વાર્તા વગેરે બધો સંવાદ ચાલે છે. એવામાં સ્ત્રી ભક્ત હશે ત્યાં પુનડી ગામના પ્રેમી સુથાર લક્ષ્મીબાઈ કરી મહારાજ સંતો ભક્તોમાં અતિ પ્રેમ અને ભક્તિભાવવાળા સ્ત્રી ભક્તને ભગવાનને સંતો ભક્તોને જમાડવાનો ભાવ એટલે આવીને મહારાજને પૂછ્યું, મહારાજ વાળુમાં કેટલા સંતો ભક્તોનું, વાળો એટલે સાંજનું જમવાનું કેટલા સંતો ભક્તોનું બનાવીએ. ત્યારે મહારાજે તરત સભામાં બધા સંતોને પૂછ્યું. મહારાજે કીધું કે તમે કોણ કોણ સંતો જમાડશે? ઘણીવાર 4-5 વાગે પૂછવા આવે, બપોર જમાડ્યા હોય દાદા, પછી ઓઢ્યા હોય ને પછી ભગવાન હજી જાગ્યા હોય ત્યારે પછી એવા ટાઈમે 5 વાગે પૂછવા હોય તો શું કે 5:30 એ ભૂખ લાગી હોય, હજી તો કે હલ્યું હોય, એટલે કોઈ પૂછે તો કે હાજે જમશો નહીં. પછી હાંજ પડે ત્યારે પછી બેસે ત્યાર પછી બેહવાની ઈચ્છા થઈ જાય. એમાં સ્ત્રી ભક્તોએ મહારાજને પૂછાયું, મહારાજ સાંજનું વાળું કેટલા સંતો ભક્તોનું બનાવીએ? ત્યારે મહારાજે ત્યાં સભામાં બધાએ સંતોને પૂછ્યું, એક સંતોને કે તમે જમાડશો? સંતો જે જમાડવાના હોય તે કહો, તો એ પ્રમાણે થાળ રસોઈ બને. એમ પછી વધારે બને તોય ખૂટે ને ઓછી બને તોય, વધારે બનાવે તો વધે, કોઈ જમે નહીં તો ઓછું થાય તો પછી ઘટે. એના કરતાં જેટલા કીધું હોય એટલું બને તો વ્યવસ્થિત થાય. એટલે કોઈ પણ જગ્યાએ ઘરના તમારા કોઈ પ્રસંગ હોય તો તમે નહીં પત્રિકા લખાવતા RSVP અત્યારે ભાઈ સ્પેશિયલ જણાવો તમારા મેમ્બરો કેટલા આવવાના છે, પછી એ પ્રમાણે અમે ઓર્ડર આપીએ કે બનાવીએ કે જે કરીએ. પણ સંસારમાં કોઈના વ્યવહાર પ્રસંગમાં જવાનું હોય તો બધા માણસો સજાગથી બધું નોંધાવે ને કરાવે, પણ સત્સંગમાં હોય કે મંદિરોમાં હોય તો ત્યાં હવે શું નામ લખાવાનું શું બધું એ આવું તો કંઈ થોડું હોય એવું થાય માણસ. પણ તો કાયમનું હોય પછી ખબર જ ના હોય કેટલા આવશે તો કેવી રીતે બનાવવું અનુમાન વિના. એટલે એમાંય પણ હવે એટલે મહારાજ પણ પ્રેક્ટિકલ છે. મહારાજે બધાને પૂછ્યું સંતોને કેટલા જમશો, બધાએ સંતોને પૂછ્યું. ત્યારે કોઈ બોલ્યા નહીં, બધાએ કીધું કે ના મહારાજ, કંઈ કીધું નહીં. ત્યારે મહારાજ કીધું પછી પેલા સ્ત્રી ભક્તને, કંઈ નહીં થોડીક ખીચડી કરો એમ. મહારાજે થોડી ખીચડી કરવાનું કીધું એટલે સ્ત્રી ભક્તો તો ગયા હશે ને પછી એમણે થોડી ખીચડી જે મહારાજે કીધું એ પ્રમાણે કરી. અને પછી તો સભા ચાલુ થઈ, આગળ કથા વાર્તા સત્સંગ વગેરે ધૂન કીર્તન ભજન. સંધ્યા સમય થયો, આરતી સ્તુતિ થઈ, પછી મહારાજને વાળું કરવાનો સમય થયો એટલે કહેવા આવ્યા કે ચાલો મહારાજ થાળ તૈયાર છે, જમવા પધારો. ત્યારે મહારાજે કીધું સંતોને કે ઉઠો મહાપુરુષો, ચાલો. એટલે હવે સંધ્યા થઈ, ભોજન વેળા થઈ. પછી મહારાજ બોલ્યા જે આવો મહાપુરુષો, એટલે પછી સર્વે ઉઠ્યા. પછી તો બધાય ઊભા થયા અને સ્વામી અહીંયા લખે છે કે અમે 2 હતા એ બેસી રહ્યા, આત્માનંદ સ્વામી અને પરમ ચૈતન્યાનંદ સ્વામી. બીજા સર્વે જમવા બેઠા પણ આત્માનંદ સ્વામી અને પરમ ચૈતન્યાનંદ સ્વામી 2 સંતો ઉઠ્યા નહીં કે ભાઈ આપણે તો કંઈ કીધું નથી અને આપણે કંઈ એમ. મહારાજ તો પછી છેલ્લે તો વિવેક માટે બધા કહે ને કે ચાલો જમવા, પહેલાં તો પૂછી લીધું હોય કે કેટલા જમશો, ત્યારે આપણે જણાયું ના હોય કે હું જમીશ. ત્યારે પછી બધાની વચ્ચે થોડી કદાચ લાજ આવી હોય કે જે હોય, પણ ત્યારે જો આપણે ના બોલ્યા હોય ને પછી જ્યારે પછી જમવાનો પંક્તિનો ટાઈમ થાય ને કે ચાલો જમવા, તો પછી બધાને હારે આપણે ઊભા થઈને પહોંચી જઈએ અને બેસી જઈએ તો
વિવેક તો ના કહેવાય, પણ જ્યારે કીધું હોય, પૂછ્યું હોય, ત્યારે જણાવ્યું હોય તો બરાબર છે. અહીંયા તો મહારાજ છે કઈ લીલા કરે છે, આખી અલૌકિક લીલા છે. મહારાજે કીધું કે ઉઠો મહાપુરુષો, એટલે બધા ઉઠ્યા. પણ આત્માનંદ સ્વામી પરમ ચૈતન્ય સ્વામી કે અમે બે ઉઠ્યા નહીં, કારણ કે અમે કંઈ આ જમવાની કીધી નહોતી. અને પછી મહારાજ તો જમવા ગયા, સંતો બેઠા જમવા, એટલે સંતો પછી થોડી થોડી ખીચડી જે લીધી હશે. અને પછી મહારાજ ફરી બોલ્યા, બધા જમવા બેઠા ને ત્યારે, આવો મહાપુરુષો થોડાક જમના, એમ હિન્દી એમની મહારાજની ભાષામાં, ઉત્તર હિન્દુસ્તાની. એટલે એવું કીધું. એટલે પછી પરમ ચૈતન્યાનંદ સ્વામી બેઠા હતા, એને થયું કે મહારાજ એવું બોલાવે છે, આવો મહાપુરુષો થોડાક જમના, એમ. એટલે એમાં પરમ ચૈતન્યાનંદ સ્વામી તો ગયા, ઉઠ્યા. પણ આત્માનંદ સ્વામી તો ગયા નહીં. આત્માનંદ સ્વામી કીધું કે ના, આપણે દર્શન કરીશું, આપણે જવું નથી. પરમ ચૈતન્યાનંદ સ્વામી ગયા, અને પછી તો પંક્તિ થઈ, બધા સંતો જે હશે એ પ્રમાણે થોડી થોડી જમ્યા હશે. ઘણીવાર જમવા બેસે ત્યાર પાછું આગળ પાછળનું જોઈને પણ જમવું જોઈએ, પછી આગળ પાછળનું રહે નહીં. અને આપણે જ કહીએ હા જે હોય લાવો, કોઈ આવ્યું ન હોય તો કે 5 વાર ફરી પાછા કહીએ કે આ લાવો ને પેલું લાવો. એક તો કંઈ આપણે નંધાયું હોય ને બેઠા હોય ને પછી પાછી આપણી ડિમાન્ડ હોય તો એ ખોટું. કંઈ તો ખીચડી જ હતી, પણ તોય પછી એ પ્રમાણે જમવાની હોય કે ભાઈ આપણે કંઈ કીધું નથી, હવે બેહી તો ગયા છીએ, આવી તો ગયા છીએ, પછી એ પ્રમાણે. અને બધાય ઠાકોરજી જમાડ્યા, મહારાજના દર્શન કરતા ને સત્સંગ વાતો કરતાં કરતાં. અને પછી જમાડ્યા પછી મહારાજ ફરી પાછા ઢોલિયા ઉપર આવીને બિરાજમાન થયા. સંતો બધાએ મહારાજની આજુબાજુ આવીને, ભક્તો બધા બેઠા છે. અને પછી પેલા જે સ્ત્રી ભક્ત થાળ કરાવેલો એ આવ્યા અને મહારાજને કહેવા લાગ્યા, ત્યારે બાઈએ અહીં આવી કહ્યા, એક સાધુ જમ્યા વિના રહ્યા. ત્યારે વાલો કે જમાડો એમ, બાઈ કહે મારા જમાડ્યા જમે કેમ. માટે તમે જમાડો તો જમે, એમ મહારાજે કહ્યું તે સમે. હરિ કહે ઘઉંનો લોટ જ લાવો, થોડો હોય તો એ સાધુને પાવો. પેલા સ્ત્રી ભક્ત હતા લક્ષ્મીબાઈ, એણે બધું ખબર રાખેલી પાકી કે કેટલા સંતો જમ્યા છે અને કોણ નથી જમ્યું. ઘણીવાર તો હોય તો કોણ આખું પંક્તિ થઈ હોય કે ના થઈ હોય કંઈ ખબર ના હોય. પણ આ સ્ત્રી ભક્ત તો ખબર નહીં, કમ્પ્લીટલી આમ નજર રાખી હશે. પ્રેમી હોય એટલે એને બધાને પાછું વધારે રહે. બધાય સંતો જેમાં પણ એક આત્માનંદ સ્વામી હતા જેમાં, તો એમને ખબર રહી હતી કે આ સ્વામી જમ્યા નથી. આમ તો મહારાજે તો પહેલાં તો કંઈ એવું કીધું જ નહોતું કે કેટલી ખીચડી બનાવો, થોડું બનાવો એવું કીધું હતું. પણ તોય એમણે બનાવી છે એ પ્રમાણે તો આ બધાય જમ્યા, તોય પાછી એમણે ગણતરી રાખી કે મહારાજ એક સંત જમ્યા નથી. ત્યારે મહારાજ કે જમાડો એમને, એ બાકી છે તો એમને જમાડો. લક્ષ્મીબાઈ કે મહારાજ એમ કે મહારાજ જમાડ્યા થોડા જમે, તો તમારે મહારાજ એમને આજ્ઞા કરો ને તમે જમાડો તો જમે. મહારાજ જમાડ્યા કેમ જમે? મહારાજ કે ઘઉંનો લોટ છે. મહારાજ એવું પૂછ્યું, દાદા લોટ જમાડવાનો છે? ત્યારે સ્વામીને મનમાં થયું કે મહારાજ તો આજે લોટ ફકાવાના થયા છે. કાં તો રાપ કરીને લોટમાં પાણી નાખીને પીવડાવશે ને કાં તો સીધો લોટ ખવડાવશે. આપણને કોઈ બાકી રહી ગયા હોય જમવામાં દાદા ખીચડીને, પછી લોટ ખાવાનો વારો આવે તો અઘરું થઈ જાય ને. પણ આત્માનંદ સ્વામીને થયું કે વચન મનાવવું હશે તો લોટ પણ
પીશું, કંઈ ભૂખ તો નથી. પણ મહારાજને જો જમાડવા જ હોય અને લોટ ખવડાવો હોય કે લોટ પીવડાવો હોય પાણીમાં કરીને, તો જેમ મહારાજને કરાવવો હશે એમ કરશું. પણ હવે ભૂખ તો નથી, પણ હવે મહારાજ કહેશે તો લોટય ફાંકવો પડશે. ભૂખ ના હોય અને પાછું કંઈ સારું, આપણને કદાચ ભૂખ ના હોય અને સારી મનગમતી આઈટમ હોય તો કંઈક હા લાવો બેસી જઈએ, કોઈ કે આમ તો બેસી જઈએ. પણ એ ના જમવાનું હોય ને ભૂખે ના હોય, કાચો લોટ ખાવાનો હોય તો કે મહારાજ હવે બસ એક ટાઈમ જમ્યા છે, બહુ છે, હવે કંઈ મારે જમવું નથી. મહારાજ કે ના ના જમો જમો, લોટ કંઈક તો જમો, આ ભક્તનો ભાવ છે તો લોટ આપણે લોટ ખાવાનો થાય તો અઘરું પડે ને. પણ આત્માનંદ સ્વામી તો વિચાર્યું કે કંઈ નહીં, આપણને ભૂખ તો નથી, પણ મહારાજને જો જમાડવા જશે, એમનું વચન મનાવવું હશે તો લોટ પીશું, લોટ પણ ખાશું. આત્માનંદ સ્વામી તો મહારાજના વચનની મૂર્તિ કહેવાય. જેમ મહારાજ કે એમ કરવાની તત્પરતા. આપણે તો આપણું ગમતું હોય ત્યાં સુધી આપણને ફાવે. આપણે કંઈ વચન પાળવું, વચન માનવું, એની તત્પરતા કેટલી હોય એ તો આપણે આ સ્વભાવથી કે આપણા ગમતાથી વિરુદ્ધ આજ્ઞા થાય તોય કરવાની એટલા જ ઉત્સાહને ઉમંગથી મહિમાથી કરીએ તો આપણને વચનની તત્પરતા કહેવાય. પણ આપણને તો આપણી રુચિમાં, આપણા ગમતામાં, આપણને અનુકૂળ, આપણા ચોકઠામાં ફિટ થાય એવી આજ્ઞા જ આપણે તો માનીએ. પણ બીજી આજ્ઞા હોય તો કે આમ કેમ, આવું થાય, આવું હોય, આમ કેટલાય પ્રશ્નોનું તર્ક વિતર્ક એવું થઈ જાય. ભગવાન કે મોટા હોય તો હોય. આપણે એક ટાઈમ જમતો હોય ને સામે મહારાજ કે ના આજે જમો, તો આપણે શું કહીએ? ના મહારાજ, હું તો એક ટાઈમ જમું છું ને કોઈ બીજું અત્યારે જરૂર નથી. મહારાજ કે ના લોટ જમો, તો અઘરું પડે. પણ આત્માનંદ સ્વામીને તો આવું નક્કી કર્યું મનમાં કે મહારાજને વચન મનાવવું હશે તો લોટ પણ પીશું. પછી મહારાજ બોલ્યા છે, હવે લોટ રહેવા દો. મહારાજ કે એક કામ કરો. પછી મહારાજે આત્માનંદ સ્વામીને કીધું, સ્વામી હવે આમ જુઓ તો આ પ્રસંગની અંદર પહેલાં બધા સંતોને પૂછ્યું, જ્યારે કોઈ જમ્યા, કોઈ ના પાડી કે ના અમારે જમવાનું નથી. પછી જ્યારે મહારાજે કીધું ઉઠો મહાપુરુષો ચાલો, તે બધાય હવે આમ જો તો જમ્યા પછી મહારાજ આમ જો તો કદાચ આપે ડોઝ, તો પછી કયા સંતોને મળે? જે જમવા આવી ગયા હતા એમને આપણને લાગે ને. પણ આમાં આખું મહારાજ હવે આત્માનંદ સ્વામી ઉપર જાય છે. આત્માનંદ સ્વામી તો કંઈ કીધું નહોતું જમવાનું, અને એ આવ્યા પણ નહોતા જમવા. પણ હવે મહારાજે આત્માનંદ સ્વામી ઉપર આપ્યું છે. આત્માનંદ સ્વામીને મહારાજે સ્વામીએ વિચાર્યું કે કંઈ નહીં, મહારાજ જેમ કહેશે એમ કરશું. પછી મહારાજ બોલ્યા છે લોટ રહેવા દો, કારણ કે સ્વામી વિચાર કર્યો ના તો મહારાજ લોટ ફકાવાના થયા છે. એટલે મહારાજ બોલ્યા છે લોટ રહેવા દો. પછી એમ કહીને મહારાજ કીધું કે આત્માનંદ સ્વામી, હા મહારાજ, મનનો વિશ્વાસ કરવો નહીં. ત્યારે હરિ કે રેવા દ્યો લોટ, વળી ફરી બોલ્યા મરકી ઓટ. હે આત્માનંદ મનનો વિશ્વાસ, કેદી કરવો નહીં કે હે અવિનાશ. કેમ જે મન તો હરામ જાદુ બહુ, જેના કેટલાક અવગુણ કહું. ક્યારેક વનમાં જાવાને તાકે, ક્યારેક ઘરમાં રેવા પણ માગે. મહારાજ કે સ્વામી મનનો વિશ્વાસ કરવો નહીં. હવે સ્વામી તો આમ જો તો એમણે તો કાંઈ એવું કંઈ વિશેષ એમને નથી થયું. આપણે આપણા મનમાં તો કેટલી પ્રકારના ઘાટ સંકલ્પોને ક્યાં ક્યાં પહોંચી જતા હોય ને કેટલું કરી દેતા હોય. ને કંઈક ભગવાન કે મોટા કંઈક કોઈક સંત ભક્ત કંઈક આપણને આજ્ઞા કરે તો આપણને કેટલુંક અંદરમાં થઈ જાય વિચાર. કદાચ બોલીએ નહીં તો અંતરમાં કેટલા સંકલ્પો ન કરવાના કરી લઈએ. પણ મહારાજ તો અહીંયા આત્માનંદ સ્વામીને કદાચ નિમિત્ત બનાવે છે, પણ આપણને સૌને શીખવે છે.
મહારાજ સ્વામીને કે સ્વામી મનનો વિશ્વાસ કરવો નહીં. કેમ? તો મહારાજ કે મન તો હરામજાદુ બહુ. જે દગો આપી જાય, જે આમ હારી કે મીઠી વાત કરીને આપણને છેતરી જાય, આપણું બગાડી જાય. કોઈ માણસ આવે ને મીઠું બોલીને આપણી પાસેથી પૈસા લઈ જાય, પછી આપવા જ ના આવે, અથવા એનું કામ સરાવી લે, હારી મીઠી વાણી બોલીને કામ છે ને તેમ છે એમ કરીને એનું કામ સધાવી લે ને પછી આપણે જરૂર પડે તો કાંઈ ઊભો રહે નહીં, સામે જવાબ આપે નહીં, ફોન ઉપાડે નહીં. તેવા માણસને પછી આપણે શું કહીએ? યુક્તિ પ્રયુક્તિથી પોતાનું કામ કઢાવી લે અને સામેનાનું હિત છે અહિત છે એનું કાંઈ જોવાનું નહીં, પોતાનું થયું એટલે પૂરું થયું. એમ મહારાજ કે મન તો મહાહરામ જાદુ છે. એના કેટલાક અવગુણ કહીએ મહારાજ. પહેલાં મહારાજ કીધું મનનો વિશ્વાસ ન કરવો. કેમ? મહારાજ કે ક્યારેક તો મન વનમાં જવાને તાકે. ઘડીકમાં આમ કંટાળી ગયો હોય, આજુબાજુથી ઘરમાંથી કંઈક પોતાનું ધાર્યું ના થયું અને પોતે કીધું એમ ના થયું અને કંઈક બે જણાએ કંઈક સંભળાવી દીધું હોય તો એમ કે આ બધું મૂકીને મંદિરમાં જઈને સ્વામી પાસે રહીને ભજન ને સત્સંગ જ કરવું, આ બધું શું માથાકૂટ, આ બધો સંસાર તો સ્વાર્થી છે ને ખોટું છે ને બધાય સ્વાર્થના સગા છે, આમ થઈ જાય ને તો થોડી વારમાં તો વૈરાગ લાગી જાય માણસને. અને જો મંદિરમાં આવે તો સાંજ પડે ત્યાં પાછું ઘર યાદ આવે, બીજા બધા યાદ આવે. માણસનું આવું છે. અહીં કે મહારાજ કે ક્યારેક વનમાં જવાને તાકે એમ થાય કે આ બધું મૂકીને વનમાં જતું રહેવું છે ભજન કરવા, પણ ત્યાં કંઈ ટકે? આ તો કંઈ અંદરથી સમજણપૂર્વક વૈરાગ આવેલો હોય કે ના બસ ભરતજીની જેમ આખું જંગલ, ઘર બાર, મહેલ, રાજ સુખ વૈભવ બધું છોડીને જંગલમાં ભગવાનને ભજવા જતા રહ્યા. એવો તો કંઈ વૈરાગ સમજણપૂર્વક કે પાકો તો હોય નહીં, પણ મનમાં કંઈક પોતે કીધું કે આમ કરજો ને આ બનાવજો, પણ એ ના થાય તો વાટકી પછાડે નહીં કરવાનું કરે ને કેટલાય તણખા કરે ને. એમાં ઉપરા ઉપરી કંઈક બે જણાએ કંઈક સંભળાવી દીધું હોય તો આપણું 2 દિવસ મૂડે આઉટ થઈ જાય ને એમ લાગે કે બસ આ બધાને છોડીને જતા રહીએ એમ. પણ ક્યાં સુધી રહે? ક્ષણિક હોય, પાછું ત્યાં જ જવું પડે. એટલે જીવ મન કેવું છે? વરામ જાદુ. મારાથી ક્યારેક વનમાં જવાનું તાકે ને ક્યારેક ઘરમાં રહેવા પણ માગે. જો ઘરમાં જાય ને પાછું સાંજ પડે ત્યાં તો કંઈ પોચી પથારી મળે નહીં, ત્યાં તો મચ્છર કરડે. ભૂખ લાગે તો ત્યાં કંઈ થોડું ખાવાની ડીશ આવે, ફળ ફૂલ મળે નહીં. ત્યારે એમ થાય કે હવે અહીંયા ક્યાં આવ્યા, હવે તો ઘરે બરાબર હતું, ત્યાં સરસ ટાઈમે 2 ટાઈમ 3 ટાઈમ ડીશ આવતી હતી, પથારી સરસ હતી, ઘરમાં બાથરૂમમાં નળ સરસ, ઠંડુ ગરમ જેમ નાવું એમ નવાય. આ બધું જંગલમાં તો કંઈક બેહવાનું ઠેકાણું, એટલે એમ થાય કે હાલો પાછા. એટલે એવું છે મનનું કામ, ક્યારે ક્યાં લઈ જાય ને શું કરે કે એનું કોઈ કરતાં સ્થિર નહીં. ઘણા માણસના મન એટલા અસ્થિર હોય કે ઘડીકે આમ બદલે, અને કોઈક એક જગ્યા પર એક કામ કરવા કે એક એની દ્રઢતા ના હોય પાકી, થોડી વારે એ કામકાજે બદલે. એને કહેતાને કાયમ એક જગ્યાએ ના ફાવે, નવું જોઈએ એને કોઈ પણ બાબતમાં, એ સત્સંગમાં હોય, એ રહેવામાં હોય, ઘરના માણસો સાથેનો કોઈ વ્યવહાર હોય કે બધી રીતે સ્થિરતા, એક દ્રઢતા. કોઈ ભણતો હોય તો એને ભણવામાં વાંચવા બેસે તો થોડી વાર ઊભો થઈને બીજું કરશે, એ કરશે ત્યાં પછી ત્રીજું કરશે. એ એક જગ્યાએ બેસીને એક કામ ધ્યાન આપીને કરી શકે નહીં. એટલે અસ્થિર માણસ, અસ્થિર મન, અને એ કોઈ વાતમાં સિદ્ધિ એને મળે નહીં. એ આધ્યાત્મિક માર્ગમાં આવે, ભગવાનના માર્ગમાં કે સત્સંગમાં, તો ત્યાં પણ એ સ્થિરતાથી ન બે. કથામાં બેઠો હોય તો એનું મન ક્યાંક ફરતું હોય ને ઘડીકમાં મોબાઈલ પકડશે, ઘડીકમાં આજુબાજુવાળા સાથે વાત કરશે. ભગવાનના દર્શન કરવા આવ્યો હોય તો ભગવાનના તો એક બાજુ રહે, આજુબાજુ શું થાય છે, કોણ શું કરે છે, પૂરું થાય ને પૂછો મહારાજે કેવા દર્શન હતા, તો કાંઈ ખબર હોય. એટલે કોઈ જગ્યાએ સ્થિર નહીં. અને મન છે એ અસ્થિર છે, ધજાની પૂંછડી જેવું કીધું ને શાસ્ત્રમાં સંતો દ્રષ્ટાંત આપે. અસ્થિર, ક્યારે કઈ દિશામાં
કોઈકના માણસને એમ નક્કી કેવું કે આ આમ જ હશે ને આમ જ કરશે, એ બહુ અઘરું છે. એટલે મનને ક્યારે વિશ્વાસ કરવો નહીં. ઘણીવાર સંતો પૂજ્ય નિષ્કામ સ્વામી દ્રષ્ટાંત આવે, મન અને બુદ્ધિ. ભગવાનના મોટા પુરુષો આપણો મળેલો દિવ્ય સત્સંગ એમાં સ્થિર મતિ કરીને, એક દ્રઢતા કરીને, મહારાજ વચનાવૃતમાં કીધું એમ ભગવાનને સત્પુરુષ એની જીવના આ મહારાજ વિના ભગવાન નથી ને આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી, એવી એક દ્રઢતા મનમાં તો પાકી હોય અને એને રાજી કરવાનું તાન હોય, એની તત્પરતા હોય, એટલી દ્રઢતા તો જોઈએ. પણ આ નહીં તો આ નહીં તો આમ હાવ આમ કંઈ કોઈની સાથે જોડાણ, કોઈ દ્રઢતા મક્કમતા હોય જ નહીં તો જીવને અઘરું થઈ જાય. એટલે મહારાજ કે મન કેવું છે, હરામ જાદુ છે, જીવને જ એની ઘાત કરે એવું છે. મનાવે વાત એવી કરે કે આની નામ કરી લો ને આપણે હાલશે, પણ એમાં જીવનું બગડતું હોય, ભગવાનને મોટાની આજ્ઞા લોપાતી હોય તો પણ ફસાવીને જીવને એમાં લઈ જાય. થોડી વાર સારું લાગે પણ પછી દુઃખ થાય. માટે મહારાજ કે મનનો વિશ્વાસ કરવો નહીં. મન તો ઘડીક વનમાં લઈ જાય ને ઘડીક પાછું ઘરમાં લાવે. એટલે એવું મન છે. મનના તો કેટલી પ્રકારના પ્રસંગો, ઘણું પ્રકારનું. વિહારીલાલજી મહારાજે હરિલામૃત ગ્રંથની અંદર મન માટે ઘણી વાત કરી. એમાં એક વાત એવી આવે છે, મહારાજ એમાં લખે છે, જરૂર જાણો મન સિંહ જેવું, આત્મા તણી ઘાત કરે જેવું. સિંહ છે એ પશુઓની ઘાત કરે, પણ મન છે કેવું છે, આત્માની ઘાત કરી નાખે. હવે આત્મા તો કેવો છે, અજર ને અમર છે, ક્યારેય નાશ પામે જ નહીં. એ ક્યારેય એની ઘાત કે એને તો મારી શકાય જ નહીં. આત્મા તો અજર છે ને, પણ તોય મન એવું છે આત્માની પણ ઘાત કરાવે. કહેતા એ ક્યારેય મોક્ષના માર્ગે ચાલે જ નહીં, એનું કલ્યાણ બગડી જાય. હવે જન્માંતર સુધી એવું કાર્ય કરાવી બેસે. જરૂર જાણો મન સિંહ જેવું, આત્મા તણી ઘાત કરે જયેવું. તેને જીતે તે નહીં વાત નાની, હારી રહે જ્યાં મુનિ જોગી જ્ઞાની. જો ધર્મ રાજા અતિ બુદ્ધિ જેને, મને રમાડ્યા પણ દ્યુત તેને. ધર્મિષ્ઠ બુદ્ધિ પળમાં મટાડી, એવું જ છે આ મન તો અનાડી. એને જીતવું એ કંઈ નાની મોટી વાત નથી. કહેતા મનનું ધાર્યું ન કરવું. મન કાંઈક સંકલ્પ વિકલ્પ કરે તો તરત એને નાથવું. જેમ નાથ્યા વિનાનો શું કહેવાય દાદા, આખલો બળદને તો નાથેલો હોય ત્યારે બળદ કહેવાય, પણ જ્યાં સુધી નાથે એટલે એના નાકમાં કાણું પાડીને પછી દોરી બાંધીને પછી નાથેલો હોય તો દોરી ખેંચો તો ઊભો રહે, પણ નાથ્યા વિનાનો હોય તો ઊભો જ ના રહે, હાથમાં આવે જ નહીં. કોઈ ખેડૂત ધારે એની પાસે કામે કરાવી શકે નહીં. એમ મન છે એ નાથ્યા વિનાનું છે, આખલા જેવું. ક્યારે કઈ બાજુ લઈ જાય ને આખો ઉલાળ્યો કરીને જીવને પાડે, કંઈ નક્કી નહીં. તેને જીતે તે નહીં વાત નાની. એને જે જીતે એને તો કદાચ આખલાને કે ઘોડાને કે એને તો કંઈક આમ ટ્રેનિંગ આપીને થોડોક કંટ્રોલમાં નાથી દો તો પછી થઈ જાય, પણ જીવને નાથવો એ તો અતિ અઘરી બાબત છે. એને જીતે તે નહીં વાત નાની, હારી રહે જ્યાં મુનિ જોગી જ્ઞાની. જેની આગળ ભલભલાન મોટા પણ હારી જાય છે. એટલે મનનો મહારાજે વચનાવૃતમાં કીધું, મનનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં. ન કુર્યાત કરહિચિત સખ્યમ મનસી અનવસ્થિતે. મનનો ક્યારેય મહારાજ કે વિશ્વાસ ન કરવો કે એમાં તો એ તો હવે બસ મને વશ થઈ ગયું છે, હું કહું એમ જ કરે, હવે મને કલ્યાણના માર્ગમાં તો ઉપયોગી થઈને એ પ્રમાણે જ કરે છે, એવું માનીને ક્યારેય એની સાથે મિત્રતા કરવી નહીં. હંમેશા ભગવાનને મોટાના વચન પ્રમાણે આ મન મને લઈ જાય છે, એમાં ભગવાનને મોટાની આજ્ઞા પ્રમાણે રાજી થાય એવું જ છે કે નહીં, એમ વિચારીને કરીએ એક એક ક્રિયા તો વાંધો ના આવે. પણ તોય જ્યારે રજો તમો ગુણના વેગ આવે
અને મનને કંઈક ગમતું મળે ત્યારે જો ભૂલી જઈને મન પ્રમાણની ઈચ્છા પ્રમાણે જીવ કરે તો જીવને ઊંધો નાખે. ધર્મિષ્ઠ ધર્મરાજા યુધિષ્ઠિર મહારાજા તો કેવા કહેવાય? ધર્મરાજા. એનું ટાઇટલ જ ધર્મરાજા. કદાચ ધર્મ પ્રમાણે જ જે કરે, શાસ્ત્ર પ્રમાણે જ કરે. ભગવાને કીધું સ્વયં કે ગુરુ દ્રોણને કહો કે અશ્વત્થામાં મરાણો, તોય એને હા ના પડી કે ના આવું તો કહેવાય. ભગવાન કહે છે સ્વયં, તો પણ એમ થયું કે આવું તો શાસ્ત્રમાં ખોટું બોલવાની ના પાડી છે, તો આવું મારાથી કેમ બોલાય? ત્યારે ભગવાને કીધું, ભીમ પાસે અશ્વત્થામા નામનો હાથી મરાવડાવ્યો ને પછી કીધું કે જાઓ એમને કહો અશ્વત્થામા મરાવણો. તમારે ક્યાં કેવું માણસ મર્યો છે કે હાથી મર્યો? હવે તો એટલું તો સાચું છે ને. તો ભગવાન સ્વયં કીધું તોય એમની વાતમાં સંશય થયો કે એમ થયું કે આવું કેમ મારાથી કહેવાય, આવું તો ના થાય. એમ ઘણી વાર માણસને એટલું બધો પોતાની આબરૂનું એટલું બધું એવું કે ભગવાન કે મોટા કહે તો એમ થાય કે મારે આમ કહીશ તો પેલો આમ કહેશે, પેલો આમ કહેશે. એટલે ભગવાનને મોટાને એની આજ્ઞા હોય, એ પોતે કે તોય જીવને પાછી ઘણીવાર પોતાની સારે રાખ્યા સારું કે હું પાછો નીચો ના થાઉં, મને કોઈ ગમે એ ના કે, તો ભગવાનને મોટાની આજ્ઞા પણ માનાય નહીં, તો એ પણ પાછું અભિમાન જ કહેવાય. પણ ભગવાને કીધું પછી ગયા તોય પછી સંશયવાન રહ્યા કે શું થશે મારું. અને અર્જુનજીને ભગવાને કીધું કામ કરી નાખો, શસ્ત્ર લઈને ઉડાડો, તો એ નિસંશય થકા કર્યું તો એ એમના કરતાં પણ શ્રેષ્ઠ કહેવાય. એને એકેય દોષ એને લાગ્યો નહીં, ભગવાનની આજ્ઞાથી કર્યું તો. પણ ધર્મરાજા પોતે આટલા ધર્મિષ્ઠ હતા, બધું હતું, તોય જુગાર રમ્યા. ધર્મિષ્ઠ બુદ્ધિ પળમાં મટાડી, એવું જ છે આ મન તો અનાડી. જ્યારે ગયા સંધિ કરવાનું દુર્યોધન સાથે, ત્યારે કીધું કે એમ ના મળે સીધું, અહીંયા આ રમો, જુગાર રમો, એમાં જે જીતો એ મળે. તો જુગાર રમતા રમતા બધુંય હાર્યા. તો છેલ્લે પોતાની સ્ત્રી દ્રૌપદીજી એને પણ જુગારમાં મૂક્યા. બોલો, એને તો મુકાતા હશે, એ કરવા પણ બેસી ગયા. હવે આટલા ધર્મિષ્ઠ કહેવાય, એનાથી તો કોઈની ધર્મવાન બુદ્ધિ વધારે ના હોય કે ધર્મમાં આટલી દ્રઢતાવાળા. તો એણે પણ જો મનનું ત્યારે ધાર્યું કર્યું કે ભાઈ શાસ્ત્રમાં ના પાડી છે કે આવું તો એ તો ક્યારે મુકાય જ નહીં ને. એક તો જુગાર રમવાની જ ના પાડી છે, જુગાર રમ્યા પછી કદાચ ક્યાં સુધી માણસ પહોંચી જાય. ધર્મિષ્ઠ હતા એ તો, એના માટે તો આપણે જે હશે પણ આપણે આપણી રીતે વિચારીએ કે મને કંઈ ના થાય, આપણે કંઈ એટલું કરી નાખીએ. પણ એ પોતે ધર્મિષ્ઠ હતા તો પણ ધર્મરાજા કહેવાય, એની બુદ્ધિ પળમાં મટાડી દીધી મને. અને દ્યુત કહેતા જુગાર રમાડ્યા, ને જુગારમાં બધું હાર્યા, ને છેલ્લે દ્રૌપદીજીને પણ હાર્યા. આવું થાય. એટલે મહારાજ કીધું ને, મન કેવું છે મહાહરામ જાદુ કીધું મહારાજ. હવે આત્માનંદ સ્વામીને કહે છે, હવે આત્માનંદ સ્વામીને તો ખબર નહીં એમને તો મન હરાવી શકે કે નહીં, પણ આપણા માટેની આ વાત છે. 84માં આ મન તો ભમાવે, મુક્તિ પમાડે શુભ પંથ ધાવે. જેણે અહો આ મન જીતી લીધું, તો વિશ્વને વશ્ય અવશ્ય કીધું. ધર્માર્થ જો જીવ વિચાર ધારે, પછીથી પાપી મન જો નિવારે. તો જીવનો નિશ્ચય જાય નાશી, જ્ઞાની જનો વાત જુઓ તપાસી. 84માં મન ભમાવે છે. મનનું ધાર્યું જીવ કરી બાકી શાસ્ત્રોની વાત વાંચી સાંભળી હોય, સત્પુરુષની કથા સાંભળી હોય, કામ કરે તો માણસ લક 84માં જઈને અનંત દુઃખને ભોગવે છે. યમયાતનાના અનેક દુઃખ ભોગવે છે. તો પણ જ્યારે મન કે ત્યારે એને વિચાર રહેતો નથી. મનનું કીધું કરીને કંઈક ન કરવાનું કરી બેસે ને કેટલું મોટું એનું અહિત કરે છે. કારણ મન ભમાવે છે. મન માણસને એ મનને જો વશ કરીને ભગવાનને મોટાની આજ્ઞા પ્રમાણે રાખે તો મુક્તિ આપે. અને એ મનને જો
એ કેમ કરવાનું ચાલુ કરે તો લખ 84 નરક સુધી પહોંચાડે. માટે મહારાજ સ્વામીને કહે છે કે અહીંયા મનને સ્વામી કે વિશ્વાસ કરવો નહીં, એ તો મહાઆરામ જાદુ છે. કેટલાક એના અવગુણ કહું મહારાજ કે ક્યારેક વનમાં જવાને તાકે ને ક્યારેક ઘરમાં રહેવા પણ માગે, માટે મનનો વિશ્વાસ ન કરવો. પછી મહારાજ કે સૂવું તે દેહ લાંબો ન ધરવો, ઊંઘનો સંકલ્પ લઈ સૂવું નહીં, એમ જે ક્રિયા કરવી સહી, તે સંકલ્પ જોઈને કરવી, એમ સંકલ્પ ઉપર નજર ધરવી. એટલે અવસ્થા બદલાઈ જાશે, જીવ દેહથી નોખો જણાશે. મહારાજ બહુ ઊંચી મોટી વાત કરે છે હવે આત્માનંદ સ્વામી આગળ. પછી મહારાજ કે ભગવાનનું ભજન કરવું, સત્સંગ કરવો, પણ પછી મહારાજ કે સૂવું ને ત્યારે પહેલાં તો દેહ લાંબો ન કરવો, પહેલાં તો ભગવાનનું ભજન સત્સંગ કરવું. પછી એમ લાગે કે હવે થોડી વાર લાંબુ થવું છે તો ઊંઘનો સંકલ્પ લઈને સૂવું નહીં, કે હવે સૂઈ જવું છે. આપણે શું કહીએ, હાલો હવે સૂઈ જવું છે, હા કે હવે ઊંઘી જવું છે, એમ ઘણો સમય થયો, સવારમાં પાછું ઉઠવાનું છે, હાલો ઊંઘી જઈએ, સૂઈ જઈએ. પણ મહારાજ અહીંયા એવું કહે છે, ઊંઘનો સંકલ્પ લઈ સૂવું નહીં, એમ જે ક્રિયા કરવી સહી, તે સંકલ્પ જોઈને કરવી, એમ સંકલ્પ ઉપર નજર ધરવી. સુવા જઈએ ને ત્યારે સૂઈ જવું છે એવો સંકલ્પ લઈને સુવા જવું નહીં. એવું કરવું કે મહારાજનું ધ્યાન કરવું છે, મહારાજનું ભજન કરવું છે, એમ માનીને ભગવાનને સ્મરણ કરી, ભગવાનનું ધ્યાન કરી અને ભગવાનનું જ સ્મરણ કરવું છે. એમ આપણે સુવા જઈએ હાલો સૂઈ જવું છે એવું નહીં વિચારવાનું. એવું વિચારવું કે મારે મહારાજ હવે ભગવાનનું ભજન, ભગવાનનું ધ્યાન સ્મરણ કરવું છે. એમ કરીને લાંબા થયા, પણ ભગવાનને ભજન કરતાં કરતાં, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતા ઊંઘ આવી જાય તો એનો વાંધો નહીં. પણ આપણે એવું વિચારવું કે મારે ભગવાનનું ધ્યાન, ભજન, સ્મરણ કરવું છે, ને એવા કરતાં થતાં જ લાંબુ થવું અને વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રાખવી, ભજન કરવું, એમ કરતાં ઊંઘ આવી ગઈ તો આવી ગઈ. જ્યારે જાગ્યા ત્યારે ફરી પાછું સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મુક્તાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી એમ કરીને સદગુરુઓને યાદ કરતાં પાછા જાગીએ અને આંખો બંધ કરીને ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનનું ધ્યાન કરીએ તો એ આપણી યોગ નિંદ્રા થઈ. સૂતા ત્યારે ભગવાનના સ્વરૂપના ધ્યાનમાં અને જાગ્યા તરત પાછા ભગવાનના સ્વરૂપના ધ્યાનમાં. પણ આપણે તો એમ કંઈક હાલો હવે ખાવું છે, હાલો હવે સૂવું છે, ને હાલો હવે બહાર ફરવા જવું છે, હાલો હવે જોબે જવું છે, હાલો હવે સ્ટોરે જવું છે. પણ એ બધી જગતની અને લૌકિક ક્રિયાઓ થઈ, એ ભગવત સંબંધે યુક્ત થઈ નહીં. પણ સંકલ્પ એમ કરવો ભગવત સંબંધી. હવે માનો કે ઠાકોર જમવા જવું છે તો મોટા સદગુરુ શું કે, સંતો શું કે, ચાલો ઠાકોરજી જમાડવા છે, ઠાકોરજી જમાડવા ચાલો. એટલે આપણે જમવાનું નથી કે આ લાવો ને પેલું લાવો નામ જમ, ભગવાનને જમાડવા છે. પછી એક ખોળે ભગવાનને જમાડવું છે એવો ભાવ કરીને જમીએ તો એ ક્રિયા પણ નિર્ગુણ થઈ જાય, એ પણ ભગવત સંબંધે યુક્ત થઈ જાય, એ પણ ભક્તિ થઈ જાય. સ્ટોરે જવું છે, હાલો ઉઠીને જલ્દી ઉઠીને મોડું થઈ ગયું આ તો જલ્દી સ્ટોરે જવું પડશે, એવું નહીં. બસ હવે એ પણ ભગવાનની ભક્તિ માનીને જાય કે આ ભગવાનનો જ મારો નથી સ્ટોર, ભગવાનનું જ આ મિલકત છે ને મારે ભગવાનની સેવા કરવાની છે. તો ત્યાં જઈશું તો જે કંઈ થશે એમાંથી ભગવાનની સેવા થશે. માટે ભગવાનને લઈને સાથે જવાનું કે હાલો મહારાજ એમ કરીને ગાડીમાં બેસીને ભગવાનનું સ્મરણ કરતાં ત્યાં પહોંચીએ ને ત્યાં પાછા કામ કરીએ. એમાં હું આ કરું છું ને મારે આ કરવાનું છે ને મારે ખાવું છે ને મારે જોવું છે ને એવા ભાવ સાથે નહીં. કે ત્યાં સંકલ્પ સામે નજર ધરવી. આપણી ક્રિયા, આપણા સંકલ્પ લૌકિક ના હોય, દેહ સંબંધી ના હોય કે આપણા પૂરતા ના હોય, ભગવાનના સંબંધે યુક્ત હોય. ક્રિયા તો કદાચ કોઈ એક, એટલે તો સામાન્ય માણસ, જગતના માણસ કે ભગવાનના મોટા સત્પુરુષ ક્રિયા બાહ્ય રીતે એક કરતા હોય, એ ખાતા હોય, એ સ્નાન કરતા હોય, એ સૂતા હોય, અને જગતના જીવો ખાતા હોય, સૂતા હોય, બધું કરતા હોય, પણ લાગે બધું હરખું, પણ એની આખી દ્રષ્ટિ, એનો સંકલ્પ જુદો હોય. એટલે એ આખા ભગવદ રૂપ થઈ જાય. જગતનો જીવ તો એમનામ માયામય જ રહે,
ઉપરની ક્રિયા કોઈને લાગે જોતા તો હરખું લાગે, પણ મહારાજ અહીંયા આપણને એ સૂક્ષ્મ વાત એ શીખવે છે, સંકલ્પ જોઈને ક્રિયા કરવી, સંકલ્પ ઉપર નજર ધરવી. પોતાના માટે, દેહ માટે કે મનને ગમતું કરીએ એટલું નહીં, એમાં ભગવાનનો સંબંધ યુક્ત કરવું. એવી રીતે આપણી દરેક ક્રિયા ભગવત સંબંધે યુક્ત થાય. સૂઈ જવું તો હાલો સૂઈ જઈએ એવું નહીં. ભગવાનનું ભજન કરવા બેસવું છે, શું કહેવાય, ધ્યાન કરવું છે, ભગવાનનું સ્મરણ કરવું છે, એમ કરતાં કરતાં લાંબા થયા હોઈએ તો એ ભગવાનને યાદ કરતાં કરતાં ઊંઘ આવી જાય. એવી રીતે ઊંઘ આવે તો વાંધો નહીં, પણ સૂઈ જવું છે એવા સંકલ્પથી સૂઈ જવું નહીં. આવું મહારાજ આપણને શીખવે છે. આ કોઈ સામાન્ય વાત નથી. આ તો પ્રેક્ટિસપૂર્વક, સજાગતાપૂર્વક જો કરવાનું ધારીએ અને આમ થોડુંક આપણે રોજનું એનાલિસિસ કરીએ તો ખબર પડે કે આજે 5 કે 10% જ ભગવત સંબંધયુક્ત ક્રિયા થઈ, ભગવાનના સંકલ્પે યુક્ત થઈ. બાકી મનને ગમતું કે આપણે આમ કરવું છે એમ કરીને કરી. પણ આવો નિર્ધાર રાખીને એવી ટેવ પાડીએ તો ભગવત સંબંધે યુક્ત થાય. સંકલ્પ જોઈને ક્રિયા કરવી, એમ નામ નહીં કરવા લાગી જવું. આવું મહારાજ અહીંયા શીખવે છે આત્માનંદ સ્વામીના માધ્યમે. સ્વામી તો એટલા ઊંચી સ્થિતિવાળા છે એટલે કહી શકે, બાકી આપણે તો આમાંથી એક ક્રિયા આખા દિવસની એવી ના થતી હોય કે ભગવત સંબંધયુક્ત અને આપણા સંકલ્પ આમું દ્રષ્ટિ રાખીને કે આપણો આશય શું છે. આપણે કહીએ કે બસ અહીંથી આમ નીકળ્યો હતો એટલે અંદર આવ્યો, કેમ ભગત આજ દર્શન આવ્યા, અરે અહીંથી આમ નીકળ્યો હતો તો વિચાર્યું કે આંટો મારતો જાઉં. તો ભગવાનને આપણે શું કર્યું, ખાલી આંટો માર્યો. જેમ સ્ટોર નીકળ્યો બાજુમાં તો સ્ટોરમાં આંટો માર્યો, એમાં મંદિર આવ્યું તો મંદિરમાં આંટો માર્યો. એ બધું આંટો માર્યા બરાબર જ થાય. એનાથી કંઈ ભગવાનના દર્શનનું કે સમાગમનું કે એનું કંઈ ફળ કે એવો લાભ મળે નહીં. ભલે મંદિરમાં આવ્યા તોય આ કંઈક બીજબળ થાય. પણ આપણી ક્રિયા આપણા સંકલ્પને જોઈને, સંકલ્પને ઓળખીને ક્રિયા કરવી. એમને સીધું ક્રિયામાં જતું રહેવું નહીં. દરેક ક્રિયામાં ભગવાનને ભેળવવા, એવું અહીંયા મહારાજ કહે છે. એમ સંકલ્પ ઉપર નજર ધરવી એટલે અવસ્થા બદલાઈ જશે. 3 અવસ્થા, જાગ્રત, સુષુપ્તિને સ્વપ્ન, એનાથી પર 3 દેહથી પર આત્મારૂપ થવાશે. જીવ દેહથી નોખો જણાશે. મહારાજ શીખવે છે આપણો આત્મા દેહથી આખંડ નાખો નોખો અનુભવાશે. એવું મહારાજ આત્માનંદ સ્વામીને શીખવે છે. આવી બધી વાત મહારાજે ત્યાં આ લોટ ફકાવવાનો સંકલ્પ કર્યો હતો સ્વામીએ, ખાલી કે આજ મહારાજ લોટ ફકાવશે, ત્યાં મહારાજ આટલી વાત કરી દીધી. તો આપણે તો ક્યાં, આપણા સંકલ્પ તો ક્યાં હોય ને ક્યાં પહોંચેલા હોય. બેઠા હોય મહારાજ સામે, બેઠા હોય કથામાં, બેઠા હોય આરતી સ્તુતિમાં, પણ મન તો ક્યાંય ભમતું હોય ને ક્યાંય પહોંચી જાય. જો ધ્યાન રાખીને એને પકડીએ નહીં તો. આ તો ખાલી આટલો જ સંકલ્પ હોય. આપણા સંકલ્પ તો બહાર કહેવાય ને એટલા બધા જગ્યાએ પહોંચ્યા હોય, પણ એ બાજુની દ્રષ્ટિ ના હોય તો અહીંયા તો ક્યારે પહોંચાય. આ તો દરેક ક્રિયામાં ભગવતને ભેળવીને જો ક્રિયા કરીએ તો અવસ્થા મહારાજ કે બદલાઈ જાય અને જીવ દેહથી નોખો જણાશે. અને આત્માનંદ સ્વામી પછી મહારાજની આજ્ઞાને એમણે એવી દ્રઢતાથી પાળેલી કે દરેક ક્રિયામાં ભગવતનો સંબંધ, કોઈ દેહને માટે નહીં કે કોઈ મનને ગમતી નહીં, દરેક ક્રિયામાં ભગવાનને ભેળવી અને મહારાજને સંબંધે યુક્ત ક્રિયા કરીને સ્વામી તો પરમ આત્મારૂપ જ હતા, પણ એમને સ્વામી કે મને દેહથી આત્મા નોખો અનુભવાતો. એવી સ્વામીની સ્થિતિ થયેલી. મહારાજની આજ્ઞાને સજાગતાપૂર્વક પાળી. તો આપણે તો આ થોડો કંઈ સંકલ્પ કરીએ આજથી કે દરેક ક્રિયામાં એના સંકલ્પ સામે નજર રાખવી છે અને ભગવાનના સંબંધે યુક્ત કરવી છે, તો કંઈક કિંચિત થાય. એટલે આવું છે. એટલે મોટા પુરુષો એની સામે આપણે ભેગા રહેતા હોય ત્યારે આપણને થોડુંક પણ જોઈએ તો ખ્યાલ આવે કે ચાલો ઠાકોરજીને પોઢાડી દો, હવે ચાલો હવે ઠાકોરજી જમાડી લઈએ. એવી રીતે ભગવાન અને આપણા શબ્દો છે ખાલી એટલે નથી ખાલી બોલવા ખાતર, પણ એ આનાથી આપણને ભગવાનનો સંબંધ જણાય. આપણે ખાવા બેસીએ તો પણ ભૂલી જઈએ ત્યારે બધા સંતો ભક્તો શ્લોક બોલતા હોય તો એ આપણને શું શીખ્યું, આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણે ખાલી જમાડવા જમતા નથી, ભગવાનને યાદ કરીને, ભગવાનનું સ્મરણ કરીને એક એક કોળીઓ જમાડવાનો છે અને ભગવાનને જમાડીએ છીએ એવા ભાવથી જમવાનું છે. એવું કરીએ તો દુર્વાસા કેટલી ગોપીઓના થાળ જમી ગયા તોય ઉપવાસી રહ્યા, અને નહીતર ઉપવાસ કર્યા પણ મનમાં તો કેટલું બીજું વિચારી લેતા હોય તો ઉપવાસ ના થાય ને. એવું અહીંયા મહારાજ શીખવે છે.
અહીંયા 12 કડી પૂર્ણ થાય છે. બોલો શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની.